હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 9:30 અને તમારા ભાઈએ પી લીધો છે આજે ચા. ઘણા દિવસ પી પીધો ને હમણાંથી તો દિવસ નહીં પીધો, કાલ પીધો હતો. કાલ એટલે કાલ તો ખાલી હોજે થોડી વાર પીધો તો મિત્ર આવેલો, કીધું લાવો બનાવી દો. બાકી હમણાં હું કેટલાય દિવસથી મિત્રો ચા નહીં પીતો. પીવું નહીં પીતા, નાસ્તો અને દેખો આ ખાય છે તમારા ભાભી ખાય અને એવું કહેવાય થેપલા અને દહીં ખાય છે. દહીંના અંદર મરચું નાખ્યું તો વધારે મજા ના આવત ખાવાની. તીખા હે બગા ઓલરેડી થેપલા. એવું છે. યસ. તો આ ખાય છે, નાસ્તો કરે છે ને આજે થોડું સવિતાબેનને અમારે હાથ દુખે છે તો ફરીથી દવાખાને લઈ જવા પડશે હે ને. પૂછી જો પેલા એમ દુખે તો લઈ જો દવાખાને. કેમ કે કાલ મને કહેતી હતી કે તું મને દવાખાને લઈ જાય, તો હમણાં હું દવાખાને લઈને જાઉં. ડૉક્ટરે એવું કીધું, ડૉક્ટરે કીધું કે થોડું જે બાળવાળું કે ચા મત પીજો અને પછી કે તમે હેડજો ખાધા પછી. હવે અમે તો બધું હેડવાની તો હેડ ના ખાધા પછી, બધા નિયમો તો પાળે ના. એટલે ફરીથી લઈ જાઉં દવાખાને, લાવું ગોળીઓ. શું કહેવા માંગે છે, એનો હાથ આખો કળા છે, બરાબર ને? પૂછેલું જો હાલ કળા છે કે નહીં કળતો એ ક્યાં તો દવાખાને લઈ જાઉં કે પછી આજના દિવસનું રૂટીન બ્લોગ તમને બતાવશું. ઓકે, તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ નાહી ધોઈને થઈ ગયો એકદમ તૈયાર. અને તમને ખાલી વાત કહું, હવે મારા મમ્મી છે કે ચમ રીવાની ખબર નહીં, એના હાથ માટે દુખે કે તમે આ દવાખાને લઈ જાઓ. પણ હવે શું જવાબ આલે જોયો. લગભગ તો એમ જ કહે કે મારે નહીં આવું દવાખાને. ખબર નહીં કે ગુસ્સે કે નહીં ગુસ્સે, પણ મને એવું લાગે જે પ્રમાણે વાત કરે છે ને મારથી આમ ટોનમાં, એ પ્રમાણે એવું લાગે ગુસ્સે. દેખો આ મારે ચેવાય ઓય ઊંઘાઈ જઈ. ઓય ચમા ઊંઘીએ ઓય મિત્રો ઊંઘી જાય. પહેલાં નહીં ઊંઘતી, ઊંઘે એનો બી કોઈ વધો નહીં, કોઈ ઊંઘ વધો નહીં, ઊંઘે એનો કોઈ વધો નહીં. ઊભી થાય એટલે એક માર ચપ્પલ લઈ અને જતી રહે પેલા ચોક નોખી દે અને પેલા ગરગુરીએ ભેગું રમવા માટે. તો તને ખબર નહીં પડતી? હા, ખબર નહીં પડતી? મારે ચપ્પલ લઈ જાય. ઊંઘાઈ જાય કોઈ વધો નહીં. યાર મમ્મીને પૂછું, ગુસ્સે હશે થોડી. સવિતાબેન બોલો. લેડો દવાખાને નહીં જાવ? હા જાવું હે તો હું તો કે તું રિહાઈને બેઠી મારતી. જાવું કે દવાખાને તો રિહાઈ બેઠી હોય તો દવાખાને જવું પડે ને. એવું હે તો હું તો કીધું તું થોડા ટોનમાં બોલે એટલે કીધું તું રિહાયેલી લાગે. રિહોણી હે? રિહાણી તો શું પણ દવાખાને જવું છે. જી રિહોણી જી વાતે ખાલી કહી દે. અત્યારમાં ઉત્તર નથી, અત્યારમાં કોપ કરવું એ લુગડા ધોયા કચરા. તો પણ તું હું તો કહું તો હું અલા ભાઈ અમારી થોડી પર્સનલ વાત છે, હું તમને પછી મળું, બરાબર ને? ચલો ભાઈ હવે આપણે જઈએ સવિતાબેનને લઈને દવાખાને. વાખવું છે, ભૂલી ગયો પેલી તો અંદર ને વાખવું હું બહેણું. ચલો સવિતાબેન, ડૉક્ટરે હવે એમ કેમ કે મત પીજો, ચા પીજો, હાવ કે છોડી મેલજો. હા શું કીધું? ચા તો પીવો પડે. ચા પીવો પડે? ડોક્ટર કેમ કે ખાવા છોડી મેળજો છોડી મૂકજો, પણ ચા મારે પીવો પડે. ડૉક્ટર એમ કે ને મિત્રો કે ખાવા છોડી મેળશે તો ખાવા છોડી મેળશે, મારે બે ચા નહીં છૂટે. નામ તો મેળવાનું નહીં થતું હે, તો ડૉક્ટરને કહી જ દેજે કે ભાઈ ચા નહીં છૂટે. તો ચા ની છૂટે ડોક્ટર હોય તો શું થઈ ગયું? તું ગ્રીન ટી પીવાનું ચાલુ કર. મારા ગીંટો નથી પીવો. ગીંટો નહીં પીવો. તારો ફૂલ તો પટી ગયું, એક જ છે. બીજી કળીઓ આવી કે નહીં આવી? બીજી આવી. તો ચલો મિત્રો જઈએ આપણે. ડૉક્ટર કિહાર્યું ને એમના એ હાડવેદનું બી છે. હાડવેદનું એટલે બધા હોધરનું બધું બી કરે. તો એ બતાવી દઈએ સવિતાબેનને શું કહેવા માગે હે ને. રિપોર્ટ તો ઓલરેડી હમણાં બ્લડના કરાયા હતા એટલે મોબાઈલમાં જ પડ્યા છે. રિપોર્ટ ફરીથી બતાવી દઈએ શું કહેવાનું થાય જોઈએ. અને દેખો ખાલી શિયાટો દેખો બાઇક ઉપર ગંધ થઈ ગયું. ધોવામાં જોર આવે છે મને. ધોવરાવું છે બહારથી પણ નહીં ધોવરાવતો હાલ. તો ભાઈ આવી ગયા આપણે. દેખો આ ડૉક્ટર કિયામન મારા ખ્યાલથી હું પહેલી વાર જ જોઉં આર્યું, લગભગ આર્યું હોસ્પિટલ આયુર્વેદિક. ચલો બતાવી દઈએ તમને. ઓકે, હાથ કાઢવાનો કે તો કઢાઈ દેજો. વખતે એક જ હાથ રાખજે. તો આવી ગયા ભાઈ હોય આગળ ને દેખો હોય બધે ને ફેસવોશ હોય પડે રહ્યા ને, ફેસવોશ ને શેમ્પૂ બધો સ્ટોક પડી ગયો. ખાલી હાબુ જ પડ્યા છે અને હેર ઓઇલ પડ્યું હોય. અમારે લાવવું છે પણ એની સ્ટોક પતી ગયો. પડી ગયો ફેસવોશ પડી ગયો. ક્યારે આવશે? અઠવાડિયામાં આવશે. આવે એટલે હું તમને 100% કહી મિત્રો. ચલો હોસ્પિટલમાં હેડો બાજુમાં. ઓકે સવિતાબેન, હવે તો નોર્મલ છે, ડાયાબિટીસ એટલે બધું થોડું પાળવાનું રાખજે, બરાબર? પાળશે ને? પાળવું જ પડશે. હા પાળવું હશે જ નહીં. મિત્રોમાં ઘેર જઈને ડિસ્કસ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા. બોલ ઘરે, જોરથી બોલ. ઘરે. અને હવે ચા પીવાનું? ચા તો પીવો પડશે. હા ચા તો પીવો જ પડશે. ડાયાબિટીસ થાય કે જે થાય હે
શું કેવું? હા, જે થવાનું થાય. મારા ભાઈ પેલા સાહેબને કે અમે કંઈક દાડા તો ઉપર જવાનું જ છે. ઉપર જ જવાનું, બચારી તો પાડવી પડે કે. હા, શું કરે લે તું? તો શું કરે છે બતાવજી? ચમ ગાલ ગુલાબી કરે બતાવજે. ચમ ગાલ ગુલાબી કરે ક્યાં તો કરે? રીલ્સ બનાવી દીધી. હા, તો ચમ કર્યા? એટલે ઘેર હા તલો તૈયાર થઈ જાવ, જાવ નહીં બજારમાં. એટલે આ પેલી ઘડિયાળ તો બંધ થઈ ગઈ. મૂકી છે આટલો ટાઈમ થયો દેખજો મિત્રો. ચલા વાંચે તે મને ફોન કર્યો. એટલે ફોન સાયલેન્ટ શું બીજો કોઈનો ફોન આવ્યો? હા સવિતાબેન, હવે આપણે જુવાર લાવવા. એ ડૉક્ટરે તો એ જ કીધું કે અમને થોડો ડાયાબિટીસની થોડી અસર છે, એટલે હવે કે જુવારવાળી રોટલી જાઓ. જુવાર લાવી દો આજ. નમાજ નહીં ખાવાનું. હા, પાળવું પડે, નહીં ખાવું વાળી પાળવું પડે. મિત્રો થોડો કહેજો સવિતાબેન ને 2 શબ્દો કહો તો ખાવાનું ચાલુ કરી. હા, ના ખાવી પડે, પણ 2 મિક્સ કરી દેવાના. અમે અમારે ફાયદો થઈ જાય. હા, એવું ના હોય, ખાવું પડે. તારું ના ચલાવવાનું હોય બધી વાત કરે તો કોઈ લોખંડનું માણસ નહીં કે તને કોઈ નહીં થાય. હા, એમાં વેમો જ આ બધું થયું હોય. વળી કે મને કોઈ ના થાય, મને કોઈ ના થાય. એ જ કીધું ડૉક્ટરે કે ડાયાબિટીસની અસરે થોડુંક આધા ભાઈ હેડવાનું રાખવાનું. પેલી ગોળીઓ 2 હાથમાં જર્જર થાય એના માટે 2 ગોળીઓ ગમી ચાલવાનું કીધું એ 2 દિવસમાં મંગાઈને હાલ દઈ ગળજે. અને શેકણી તોડવાનું બંધ કીધું ખબર ને ડૉક્ટરે? શેકડી ડોક્ટરને ખબર જ નહીં. હા, ખબર જ નહીં ડોક્ટરને કે શેકડી તોડે છે. હા, તો કહી દઉં હું કે મારા ભાઈ શેકણી તોડે બંધ કરાવવાનું કહું. કહું ડોક્ટર શું કે? ડૉક્ટરને કે ચા પીવા તો ના છૂટે ગઈ. ના છૂટે વાળો સોડી મેલો સોડમાં જ પણ થોડો ઓછો કરી દે પીવાનો. અને તું એ ઓછો કરી દે. હું તો ઓછું કરેલું જ છે. મને કે તમારે કે છે મને કે ભરતભાઈ તમારા મમ્મી ડાયાબિટીસ છે ને તમારે થોડી થાય. હું કે ચમ એટલે કે તમે બૈરોઈ ટાઈપનું લાવે એટલે તમને થાય. બોલ હવે બોલ કે બૈરું થોડું કે તમારા બૈરાનું મગજ કે હોય હે કે હોય મગજ છે કે તમારા બૈરાનું કે તમને થાય. હા, શું હે? સારું કહેવાય વાળી. તો મિત્રો જમવાનું બનાવી દીધું છે. ને સોરી બને છે. શું બનાવ્યું? શાક છે એનું? ગીરોડી બટાકા. હા, એ શાક તો ભાવતું બન્યું હોય પણ ખબર નહીં ભૂખ ચમ નહીં લાગી પેટમાં. હા, ભૂખ નહીં મિત્રો, ખબર નહીં હમણાંથી ભૂખ જ નહીં લાગતી. રિયલમાં ભૂખ નહીં લાગતી. શું કારણથી નહીં લાગતી? આખો દાડી નહીં ગાધું. એ શબ્દ સમજીને ડાજોર કરે એટલે શું કહેવા માંગે તું? આવા લક્ષણ આલ્યા તે મેં લક્ષણ છો આવા સંસ્કાર મેં તને આલ્યા તમે થોડા આલે તો તારી આ જે હારા સંસ્કાર બધા મારા જ ચિતારામ હોય અને જે કુટે હોય ને બધી તારા અંદર ખુદની તે વધારે થાય હમણાં ઉપડી જાય બ્લોગમાં સારું કહેવાય. વાળી બાળ્યો ભીરી તને બાળું ભીરે સોડ ચમ બાળ્યો મને ચમ બાળ્યો ચમ મારું શરીર નહીં મારું શરીર નહીં ડોળા કાઢજે મને ડોળા કાઢી દે બહાર. ચો બાળ્યો મિત્રો મને બાળ્યો 2 શબ્દો કહો તમે ઓને આ છે મૈત્રા કરીને બેઠો સિરિયલમાં જોતો કરા કોને તારા જેવું મોટું છે મારા જેવું નહીં તમારા જેવું છે તો એ સહી બોલ હાડો જમવા લેટ જમવા. તો ચલો મિત્રો જમી લો. જમવા તો ભૂખ નહીં પણ એકાદ રોટલી ખાઈ લો. છાશ પડી ખબર નહીં પડી. ચલો જમી લો જે ભાવે થોડા ઘણું. મિત્રો દેખો આરી બેન્ડેડ મારે શું થયું હોય? શું લાગ્યું હોય? ચપ્પલ મારી તમે. કોને માર્યું? તમે. એ તે બોલી છે એટલા માટે ને મુક તને મારું ના. હા ખબર. મિત્રો અમારો ઝઘડો થઈ ગયો કે એને મને ચપ્પલ માર્યું કે એનું જ ચપ્પલ મેં એને મને માર્યું. મેં એને વળતું માર્યું કે એને પગે લાગી ગયું. તો હવે કુકવા ચિત્ર પાડ્યા હતા. એક્શન તો માર નહીં માર. એક્શન તો માર એકવાર આયદરા
કેવું થયું ઝઘડો થયો તો હું એ ઉભો રહ્યો જ ને તો વધારે કૂકવા પાડત તે પછી એ કૂકવા પાડતી હતી હું આવ્યો રહ્યો નેચે એટલે બંધ થઈ ગઈ હે પેલા નાના છોકરાને ખબર એને મમ્મી મારે એટલે મેં મમ્મી ભાળી છોકરો વધારે રોવે મમ્મી જાતી રહે ના રોવે સારું કહેવાય. સારું કે આ વાળી તો મિત્રો વાગી ગયા છે બપોરનો 2:30 એટલે આ શું છે હરખી ઊભી રહી ગઈ હું હરખી તો મિત્રો વાગી ગયા બપોરનો 2:30 અને હવે અમે જઈએ છીએ બજારમાં કેમ જઈએ છીએ ખબર હે જઈએ છીએ તમારા ભાભીને હાડી લાવીએ હાડી એટલે ખાલી ઘરે પહેરવા લાવી ચમ કે આ તો તમને ખબર હે ને રીલ્સ બનાવવા માટે લાવી ઘરે રીલ્સ બનાવવા માટે જ ખાલી લાવે છે બા ઘેર પહેરતી નહીં એટલે મને કે 2-3 એવી અલગ અલગ કલરની કે હાડીઓ લઈ આલો એટલે કે શું હું રીલ્સમાં પહેરું કે એટલા માટે તો કંઈ વાંધો નહીં કીધું થોડા બપોરના કોઈ કોમ હતું ના કીધું થોડા એ બને બપોરના ઓટો બી મારીએ એક નાના મોટો મજા બી આવશે નાની મોટી ક્લિપે વ્લોગની એ બની જાય તો અમે જઈએ બજારમાં ખોડા લીમડે જો ચાલુ છે તો ઓટો મારતા આવશું અને જો ચાલુ છે તમે તમને બતાવશું અને ખાસ વાત એ કહેવાની કે આપણે Q&A વિડીયો બનાવવાનો છે 2-3 દિવસ પછી હું 2 વ્લોગમાં તો ઓલરેડી તમને કીધું જ છે પણ આજ ફરીથી કહું કે તમારે મને જે પ્રશ્ન પૂછવા હોય તો એમાં મને કોમેન્ટ કરજો એટલે કોમેન્ટો બધી હું લખી દેયો આમ પછી 2-3 દિવસ પછી Q&A વિડીયોમાં તમારા બધાનો નોમમાંથી જવાબ આલ્યો જેવા કે મને ઘણા નોમ તૈયાર કે એક બેને યાદ કે મિત્તલ દેસાઈ એ મને કોમેન્ટો ઘણા કરે એમનું નામ મોઢે થઈ ગયું તો એમને કોમેન્ટ કરી કે અમે જવાબ આપ્યો કે મિત્તલબેનની કોમેન્ટ આવી હતી ના કોમેન્ટનો જવાબ તો કોમેન્ટ ડિફરન્ટ કરજો જેમ કે 10 થી 12 જણાએ તો એટલું જ પૂછી લીધું કે ચિંકી કયો હે તમારા ભાભી કઈ કાસ્ટના હે હું ક્યાં રહું હું એવા બધા પ્રશ્નો ઓલરેડી પૂછાઈ જાય એટલે કોઈક નવો પૂછજો જે તમને મજા આવે એમ તો એક જણાએ પૂછ્યું 1-2 જણા એવું કીધું કે તમે રિલેશનમાં પહેલી વખત ક્યો મળે તો હકીકતમાં એ લવ સ્ટોરી વાળો વ્લોગ અમે બનાવવાના જ છીએ પણ તો અમે થોડા ઘણું કહી દેવા ઓમાં બી થોડા ઘણું કહી જ દેવાના હા બરોબર તમે ચમ કે તમે પ્રશ્ન પૂછો તો અમારો જવાબ તો આલવો જ પડશે અને અમે એકદમ સાચો જવાબ આલજો કોઈ ખોટું બોટું નહીં બોલીએ તમને ખબર હે કારણ અમારા ભાઈ જે બી વ્લોગ બનાવે કે કોઈ પણ પ્રેન્ક કરે તો ઓરિજિનલ કરે સ્ક્રિપ્ટ આપણને પસંદ નહીં બરાબર સ્ક્રિપ્ટેડ નહીં બનાવતા ઓકે અને તમને કહું છું લ્યા કે તમારે જે પૂછવું હોય મને પૂછી લેજો એ કાળિયા એ કાળું તારે મને જે પ્રશ્ન પૂછવો હોય ને પૂછી લેજે હવે ચલો નોન મોટા મોટા આ વાને તો મિત્રો હે હું મારા ઘેર લઈને મસ્ત રમાડતા હતા ખબર પકડીને લાવી તું આ ડોન થઈ ગયું જો હારે 1 2 3 હી અને એક પેલું ફરે હી બરોબર મને એવું લાગે કે જવાની ગણતરીમાં હોય જવાની એટલે 2 નંબર એવું હોય અને એક બીજું નાનું રહ્યું નહીં દેખાતું જેમ મમ્મી જેવું રહ્યું ખબર હે વાને જેવું સેમ રહ્યું તો ચલો મિત્રો જઈએ આપણે ડાયરેક્ટ બજારમાં સાડીઓ લેવા માટે તો ચલો મિત્રો નાનપણમાં આર્યું કોને ગાધેલું ખાલી કોમેન્ટ કરજો અને ગાધેલું હોય તો એનું નામ શું કહેવાય એ કોમેન્ટ કરજો બરાબર ચલો પાછળ ગાડી આવે એમ નીકળું તે ગાધેલું આર્યું શું કહેવાય નામ કહી દે ખાલી મિત્રો આરી એમ કહે કે ઓનું નામ ફુંદી કહેવાય મારું નામ શું કહેવાય મને ખબર નહીં પણ લગભગ ઓનું નામ કરજા કે એવું જ કહેવાય અમે ગાધેલું ખૂબ પણ હવે કેવું કે હાલ હવે લગભગ કરજા જ કહેવાય હોય 100% બરાબર તો તમે ખાતે કરજી એટલે કરજીનું ઝાડ કહેવાય પણ કહેવાય કરજો એટલે તમે જો ગાધેલું ફુંદી કહેવાય ફુંદો કહેવાય મકોડો કહેવાય જે કહેવાય તો દરેકને અલગ અલગ નામ કહેતા હશે તો તમે શું લીલિયા પબ્લિક ખાય તો તમે ગાધેલું મિત્રો કોમેન્ટ કરજો ઓકે અને આ ઓને શું કહેવાય એનું નામ બી કહી દેજો હળો તારી ગામડાના છીએ હોય 100% ખબર હશે ઓકે તો કાકાની દુકાન ઉપર આવ્યા હતા હાડીઓ લેવા પણ કાકાને તો બધો સ્ટોક પતી ગયો હે ચલા છે કાકો કે સવાર વહેલા આવી જવાનું 10 વાગે નવો માલ મળી જાય હે દેખો મસ્ત મસ્ત કાકો સ્ટોક રાખી ઓને લેવો તો પણ કાકો કે કાલ નવું પાર્સલ આવે ને તો જ લેજો હે હવે વર્તી કાલ સવાર આવવું પડશે ચલા છે કાકા 10 વાગે देखो नवा स्टॉक बतावे देखो तमने बताई दो मित्रों पहला मैं बताई ली है ऑलरेडी दुकान और देखो खोड़ा लेबडाओ ल्यारी जग्या आ जो आ घर संसारनी आइटम मळे ने एनाथी डायरेक्ट होमवा काकाने कोई बोर्ड बीजू नहीं दुकानનું આ કાકા ઊભા છે એન પાસેથી લઈ લેજો તમારે હાડીઓ હારી હારી મળી જાય સસ્તી સારી એમ ઘરે પહેરવા માટેની શું કહ્યું નવી માલ કોટન કેટલા દિવસે કાકા તમારે નવો માલ આવે અરે બબે દિવસે બધું પટી જાય આવ હા બધું પટી જાય પબ્લિક ને કહી દો ખબર વહેલા આવી જજો બબે દિવસે આ બધી હાડીઓ જો છે આ બધો સ્ટોક આવે કાકાને અલગ અલગ કાલ સવારે આવશે ઓકે કાલ સવારે ફરીથી આવશું તો અમે આવશો પેલા અમારા દોસ્તાર ભરતભાઈ રાવળ હી અને બૈરાને મોકલશો બરોબર 100% ભરતભાઈ ગલ્લાવાળા તમારા વાઈફ ને લઈને આવજો કે કોઈ હાડીઓ બધી મળી જાય બરાબર ને કહી દો કાકા આવજો થોડા આવજો આગે હોય છે આવજો તો બસ ભરતભાઈ તમે કીધું પાછું આવજો 100% તમે કાલ આવીએ કાકા કાલ આવજો ઓકે કાલ ઓકે આવી દો કાલ આવો ચિરાગભાઈ તમે જોતા હોય ને તમે તમારા બૈરાને લઈને આવજો
બરાબર ઓકે ચાલો તો ફાઇનલી ગાઈઝો અમે આવી ગયા છીએ ઘરે બરાબર નહીં બોલું ચમ હા એવા પગ બળ્યા કે જોરદાર જેટલું કર હેડ તું એક કામ કરતા કેરી ખાવી હે કે ના તું ખાલી 1 મિનિટ હોય એમણે વઢવાણા પગે ઉભે રહે ને તો હું હાલ ને હાલ બાઇક ચાલુ કરીને વળતી કેરી લઈને આવું ચા નહીં ખાવી હા હું હોદના બનાવવાની હું નહીં આવું શું બનાવવાની હે ખીચડી ચમ નહીં હાલે બસ મને કેરી ના લઈ આવી મિત્રો અને આ રહ્યું કે શેઠ અમે હોય ઘેરાબા છે ને રસ્તામાં બસ સ્ટેન્ડ કે મારે કે શક્કરેટી ખાવી નહીં વહેલા કીધું બજારમાં ના બોલી શેઠ અમારા ઘરના તો રસ્તો વળવાનો હે એટલે આવ્યો હા એટલે આગળ આવ્યો એટલે કે હવે કે મારે કે કેરી ખાવી છે હવે કેરી જોથી મળે મને હા કીધું તું આગળ ખા કસમ ખા કસમ નહીં પહેલા સપાટીનું કીધું તું ને પછી કેરીનું કીધું કેરીનું જેટલા કીધું કેરીનું જેટલા પહેલા કીધું તું શેઠ આટલા કીધું કે ના કીધું આટલા એમ નતું કીધું શેઠ આટલા રસ્તામાં અંદર વળી જાય હવે કે મારે કેરી ખાવી હોત એટલા માટે આટલા તડકામાં વળતી જવાનું મારે એટલે હું નથી હાથે તું નથી હાથી વાળી તડકો તમારે એકલો પર નહીં પડતો તો આ ખાવું હોય ઢેકણું ખાવું હોય ઢેકણું ખાવું હોય પૂછડું ખાવું હોય તો દૂધ લાવી દીધું ભાઈ ઓબળા થયા ના થયા રેડી અમારા હાલી ઓબળા થયા ના હવે થઈ ઓબળા ઓબળા કરીને ખાતા તો ઓબળા બનાવેલું ઓબળો મેં ખાધો નહીં એક જુએ હોય ચી બાદ દાડો બીજો તમે મારી મદદ કરો હા બકા મદદ નહીં કરતો હા એકચ્યુઅલી મને થોડી કેરી વધારે ભાવે એટલા માટે કટિંગ કરી આવું છું એવું યસ મિત્રો અમે આ કટિંગ સીઝનની કરતા આવડે કે નહીં આવડતી ના ખાવી જ રહેવા દેજે મિત્રો આ સીઝનની અમે પહેલી કેરી લાવી દીધી ખાવા માટે હા. અમે લાવી હતી બે દાડા પહેલા લાવી હતી આપણે એ તો બે પણ એ તો દાડા મસ્ત હતી હવે આ ચાખીને કહીએ કા છે મસ્ત નથી એરી લાવી હતી આપણે પેલો સુંદો કરવા માટે એમને પેલા તો એમને ખાવા માટે લાવી હતી અરે બાપુ મેં લાવી મને ખબર ને મેં લાવી છે એના માટે કોને લાવી હતી? મરચું મેઠું નાખીને કટિંગ હા તો હું એમ કટિંગ કરીને ખાવા લાવી હતી. આ ચાકુ અડધું ચાકુ ઘૂસી કાઢ્યું પેટમાં લફાક લઈને નોના હતા એટલે તને ખબર છે શું કરતા નોના હતા તું બધા કરતા છે હું એકલો નહીં કરતો તમે કરતા હોય મિત્રો comment ગોટલી કરજો. બધાને મારતા ના મારતા ના આ ગોટલી કોની એવું હતું. એવું તને આવડતું તું કહી દે એમ કહું ડાયલોગ તો ખબર નોના હતા ને અમારી મમ્મી ઘેર રસ બનાવતી ને પહેલા વાત 8 થી 10 વાર પહેલાની વાત છે મમ્મી ઘેર રસ બનાવતી ને એટલે બધા ભાઈ બહેન બેસી જતા સાઈડમાં કે રસ કરે ગોટલી ગોટલી મને આજે અને પાછી બાઈ ગોટલી મને જ આલે પાછી કે ઘરનો શું નોનો કો છોકરો શું લાડકમાં આવ્યો હોય એના માટે બરાબર ને અને મારી જિંદગી ગોટલી જેવી થઈ ગઈ બૈરો એવું મળ્યું કે બૈરું સારું જ છે બકા હો સારું મળ્યું આમ હું ચાખીને કહી દઉં કેવી છે ટેસ્ટિંગ કરી લઉં પેલા બહેનું કેવું એવું હતું કે મીઠી ના નીકળે ને તો કે પાછી આવજો કેવી છે? હારી છે? મીઠી મીઠી ચખાડજી મને મસ્ત તો ખાટા શું પર આવ્યો ખાટી છે ખાટી છે પેલું થોડું મેઠું આવ્યું મારે ખાટી છે ખાટી કઈ ના તમને મળીએ થોડી વાર પછી તો ફાઇનલી મિત્રો જમવાનું બની ગયું છે અને આજે બનાવી છે ખીચડી વઘારેલી ખીચડી એ મિત્રો કેવી બનાવી ખબર હે તો સ્કૂલમાં પહેલા ભણવા જતા ને અમે જતા એટલે અમારા સ્કૂલમાં હતી હવે ખબર નહીં તમારા સ્કૂલમાં હતી કે નથી જે મધ્યમ ભોજન કહેવાય ને સ્કૂલમાં એ હળદરવાળી ખીચડી અને શું કઈ દાળ બે ફોતરાવાળી ચણાની દાળ ને તેલવાળી ચણાની દાળ મિત્રો એટલી મજા આવે ને ખાવાની હે એકવાર વહેલા બનાવી હતી ને એટલે જીવે જ મેં એકવાર મોઢામાં ખાધી ને ડાયરેક્ટ મને સ્કૂલની યાદ આવી ગઈ હે ને યસ કોશી છે મારી ફોટો બોલ્યો છું કઢાઈ દે આ દેખો મિત્રો હા સેથી સાઉન્ડ સિસ્ટમ ખરાબ થઈ ગઈ મારી મિત્રો દેખો બે જણા એક જ થાળીમાં બેઠા લગન પછી અમારો પ્રેમ વધી ગયો છે હવે એક જ થાળીમાં ખાઈએ છીએ હે ને આજે કે ખોટી વાત ખોટી વાત તો આ બે આ બીજી થાળી ના મારે થોડી જ ખાવી એટલે એક જ થાળીમાં ખાયો ઓકે તો ચલો મિત્રો જમી લઈએ સવિતાબેને જમે સવિતાબેન મારાથી રિહાયેલા એ સવારના સિવાય શું કારણથી રિહાયેલા આઈ હેવ નો આઈડિયા બરોબર સ્કૂજ મી શું છે પણ બોલતી જમ નહીં બોલે તો તો શું બોલવા તો હાયદરા છે બોલે ખીજાય જમ બોલે તો કોઈ વાંધો નહીં મિત્રો એ રિસાયેલા છે તો વ્લોગ પતાવી એમને મનાઈ દો એમને એક મીરાની આઈસ્ક્રીમ
મીરાની આઈસ્ક્રીમ કાલ હોજે અમે ભૂલથી મીરાની આઈસ્ક્રીમ ના લાવીને બીજી આઈસ્ક્રીમ લાવી ગયા ગુસ્સે થઈ ગયા હે એટલે તારની ગુસ્સે હા નહીં ખાવું મારે કોઈ હવે તો ચલો મિત્રો ખીચડી ખાઈ લઈએ અને આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ તો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય ભારત.